ગાંધીનગરમાં એસઆઈટી સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીની બેઠક બાદ એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ નિવેદન આપ્યું. સરકાર જવાબદારો સામે કાર્યવાહી કરવા મક્કમ હોવાની વાત સુભાષ ત્રિવેદીએ કરી. જે વિભાગની પણ જવાબદારી હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થશે. ભવિષ્યમાં આ પ્રકારનો બનાવ ન બને તે માટે સુનિશ્ચિત કરાયું છે. જે પણ વ્યક્તિ જવાબદાર હશે તેની સામે પગલાં લેવાશે. દેશમાં પ્રથમ વખત આટલી ઝડપી રીતે ડીએનએ મેચ કરાયા. મૃતકોને ન્યાય મળે તે રીતે તપાસ કરવામાં આવશે. તમારામાં જે આક્રોશ છે તે જ વેદના અમારામાં હોવાની પણ વાત તેમણે કરી. તમામ આઈએએસ અને આઈપીએસને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે. પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને પણ ગુનો નોંધવામાં આવશે. કોર્પોરેશન, ફાયર ડિપાર્ટમેન્ટ, પોલીસ, કોર્પોરેશન, પીજીવીસીએલ કે અન્ય કોઈ પણ માણસ આમાં જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ સખ્તાઈથી કાર્યવાહી કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના કરેલ છે અને એમણે ચિંતા વ્યક્ત કરી છે કે કોઈ પણ પ્રકારનો ભવિષ્યમાં આવો બનાવ ના બને એની ફૂલપ્રૂફ સિસ્ટમ બનવી જોઈએ અને તંત્રમાં જવાબદેહી એકાઉન્ટેબિલિટી કોઈ પણ રીતે આપણે સ્થાપિત કરવાની છે. એટલે આમાં જે કોઈ લેવલના અધિકારી કે કોઈ પદાધિકારી કે કોઈ પણ વ્યક્તિ હશે એ તમામની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ બાદ યોગ્ય રીતે આકલન કરીને સરકારશ્રીને રિપોર્ટ કરવામાં આવશે. મૃતાત્માઓને પૂરી શાંતિ મળે એ પ્રકારે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે અને તપાસના ક્રાઇમ માટે પણ ડીજીપી સાહેબ પોતે સુપરવાઇઝ કરી રહ્યા છે. એટલે ક્રાઇમનું પણ સુપરવિઝન પ્રોપર થશે અને આ પણ બરોબર થશે. આ દુર્ઘટના બહુ જ કમનસીબ છે, દુઃખદ છે. અમે બધાએ જ્યારે સૌથી પહેલા આ જગ્યાની વિઝિટ કરી ત્યાર પછી અમારા અંદર પણ એક ભયંકર જેમ તમારી અંદર આક્રોશ ને વેદના છે એ જ આક્રોશ અને વેદના અમારા બધામાં પણ છે. કારણ કે અમે પણ નાગરિક જ છીએ, એ અમારા પણ પરિવારજનો જ છે. એટલે ખાતરી આપી સત્યની કામગીરી થશે. કોઈ પણ પ્રકારનું શરૂઆતના તબક્કે કદાચ 24 કલાકમાં તમારી પાસે જેટલી ફાઇલ મૂકવામાં આવે, જે પૂછવામાં આવે એના આધારે નિર્ણય લેવાયો હશે. પણ કોઈ ઉતાવળથી સમજવાની જરૂર નથી કે કોઈને છોડી દેવામાં આવશે. કોઈને બધા જ આઈએએસ કે આઈપીએસ અધિકારીને બોલાવીને પૂછપરછ કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના સ્પષ્ટ આપી છે કે કોઈ પણ હોય, એ આઈએએસ હોય, આઈપીએસ હોય, આઈએફએસ હોય, કે મેં કહ્યું ને સૌથી પહેલા એ તમામની પૂછપરછ કરવામાં આવશે. તમે જોશો 1-2 દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે, ઇન્ટ્રોગેશન કરવામાં આવશે.